ડભોઈ પોલીસે બાતમીના આધારે કરનેટ રોડ તરફથી આવતી ફોરવ્હીલ ગાડીમાંથી વિદેશી શરાબનો જથ્થો અને ગાડી સહિતના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી. ઓપરેશન પરાક્રમ અંતર્ગત જરૂરી સૂચના તથા માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.જે. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર, ડભોઈ પોલીસ સ્ટેશન નાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક હોન્ડા કંપનીની સિલ્વર કલરની બ્રિયો ગાડીમાં એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી હાંડોદ તરફથી કરનેટ થઈ ડભોઈ થઈ શિનોડ તરફ જનાર છે. જે હકીકત આધારે પોલીસની એક ટીમ ડભોઈ આઈટીઆઈ 3 રસ્તા વચ્ચે નાળા પાસે બાતમી હકીકતવાળી ગાડીની વોચમાં હતા. તે દરમિયાન સદર હોન્ડા કંપનીની સિલ્વર કલરની બ્રિયો ગાડી કરનેટ તરફના રોડ પરથી આવતી જણાતા ખાનગી વાહનથી આડાશ કરી સદર ગાડીને રોકી રોડની સાઈડમાં લેવડાવી ઊભી રખાવી કોર્ડન કરી પકડી પાડેલ. જે ગાડીમાં તપાસ કરતા ગાડીની અંદર એક ઇસમ હાજર મળી આવેલ તેમજ બ્રિયો ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થો મળી આવતા ગાડીના ચાલક આરોપી જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલાને પકડી પાડી પકડવાનો બાકી આરોપી નિલેશભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર કુલ નંગ 650 કિંમત ₹1,63,150 હોન્ડા કંપનીની બ્રિયો ગાડી જેની કિંમત ₹80,000 મળી કુલ કિંમત ₹2,51,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.